જય જવાન જય કિસાન. ગામ ચરડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અત્યારે ખેડૂતની મોટી મહામારી કહેવાય, એમ કેવું હોય તો કહેવાય. કારણ કે અત્યારે ખેડૂતને ડીઝલ વગર કંઈ પણ થાય નહીં. અત્યારે ચરડવા મોરબી રોડ ઉપર ભવાની પેટ્રોલ ડીઝલ આવ્યું છે અને બધાને સમભાવે કેતા કોઈ લાગભાગ નહીં, કોઈ ઓળખાણ નહીં, બધાને 2000 નું ડીઝલ. ટ્રેક્ટર હોય તો ભલે અથવા ગેલબા હોય તો ભલે, જે હોય 2000 નું ડીઝલ. પણ અમે સરકારશ્રીને એવી રજૂઆત કરવા માંગી અને આપ ખેડૂત ઉપર થોડું ધ્યાન દો. અને 2000 ના ડીઝલે મારે પોતાને 10 કિલોમીટર વાળી ખેતી છે, 10 લીટર તો જઈને આવું એના થઈ રહે, તો મારે ખેડ શું કરવું એમ. એટલે ઉપરથી તમે ડીઝલ વધારે આપો તો પેટ્રોલ પંપ વાળા ડીઝલ ખેડૂતને વધારે આપે. પેટ્રોલ પંપ વાળા ડીઝલ દે નો ડાઉન, જે સંભાવે બધાને જેટલું મળે એટલું ભાગ્ય પડતું દે જ છે. પણ 2000 ના ડીઝલે ખેડૂતને કંઈ થાય નહીં અત્યારે. અને ખેડૂત જો બરબાદ થાય ને તો સરકારને પણ અઘરું પડી જાય. ભલે અત્યારે જે તમે ગણો છે, સરકારને ખેડૂતને તમે ડીઝલ દો. ડીઝલ વગર કરવાનું શું કહો? હાલો, ડીઝલ નહીં હોય તો તમે કંઈ નહીં કરી શકો. ટ્રેક્ટર અત્યારે બળદગાડા છે ને, અમને બળદથી ખેતી કરે. ડીઝલ વગર ટ્રેક્ટર હાલે નહીં, શું કરવાનું? પેટ્રોલ નહીં મળે તો હાલશે, અમે હાલીને વાળીએ જાવું, પણ તમે ડીઝલ આપો ટ્રેક્ટર, સમજી. અને બીજું એ કે અત્યારે ડીઝલને તમે ભાવ વધારો કરો, જે કરો બરાબર. ખેડૂતને શું છે? આજથી 15 વર્ષ પહેલા 1500 રૂપિયા ખેડૂતને હતા કપાસના. અત્યારે શું છે? અત્યારે ઈ જ છે. 15 વર્ષમાં ડીએપી ખાતર 400 રૂપિયા જડતું હતું, અત્યારે 2200 રૂપિયા ડીએપી ખાતરના. તો ખેડૂતના ભાવમાં કોઈ મોંઘવારી નહીં, ખેડૂતને કોઈને કઈ વધારો જ નહીં, બધું ઓનલી ફોર બીજાને જ વધારો. બીજું પ્લસ કે સરકારી નોકરિયાતને બધાને પગાર પંચ વધે, બધું વધે, બધું વધે. ખેડૂત કઈ વધે જ નહીં, ખેડૂત ખાલી છોકરા વધે, બીજું કઈ જ ન વધે ખેડૂત. તો સરકારશ્રીને અમે રજૂઆત કરી કે જેમ બને એમ તમે ખેડૂત માટે તમે જાહેર પત્ર પાડ્યો કે ખેડૂત હાથમાં હાથ લઈને આવે એટલે એને 200 લીટર ડીઝલ દેવાનું. પણ તમે પંપ વાળાને ડીઝલ દો તો દે ને, 200 લીટર કઈ રીતના ડીઝલ દો? તમે ખાલી કાગળ ઉપર જાહેરાત જ કરો, ખેડૂતને કઈ દેતા નથી. તો પ્લીઝ રિક્વેસ્ટ, અમે ખોબલે ને ધોબલે ભાજપ સરકારને મત દીધા, ખોબલે ને ધોબલે દઈને હજી દેતા આવી, પણ તમે ખેડૂત માટે જુઓ અને ખેડૂતનું થોડું વિચારો. પેટ્રોલ પંપ અમારા ચરડવામાં 3 છે, પણ બધા જેટલું ડીઝલ આવે એટલું સમભાવે બાટે. 2000 નું હોય તો 2000, 2500, 3000, જે કઈ એમાં પંપ વાળો કોઈ એનો વાંક કાઢે એવું છે નહીં. પણ અમે ઉપરથી દરરોજ 2 ગાડી ચડાવવાને આપો તો ખેડૂતને. અને અત્યારે 15 દિવસ જ છે, બાકી તમે મહિના પછી ડીઝલ તમે કદાચ ગેલર દેશો તો હું ડીઝલ લઈને નાવાનું છે ખોવાડો. તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ અમે સરકારને રજૂઆત કરી. અમે આજે હું પોતે મિનિમમ 3 વાગ્યાનો અહીંયા કણા ધાબરો લઈને આવ્યો હતો. હું નહીં, ઓછામાં ઓછા 500 જણા, 3 વાગ્યાના 500 જણા. અત્યારે ખેડૂતની પરિસ્થિતિ 500 રૂપિયા દાડી દે, અત્યારે 4 કલાક મજૂર આવે, તો 500 જણા અત્યારે કોઈ નવરા નથી પણ ડીઝલ હાટુથી. તો તમે હિસાબ મારો, ખેડૂત કેટલો પરેશાની છે એમ. તો પ્લીઝ અમે સરકારશ્રીને અમારા ધારા. નમસ્કાર, હું રવિ ઠક્કર, ભવાની પેટ્રોલ ચરાડવાથી. કંપની તરફથી જે જથ્થો અમને આપવામાં આવે એ મુજબ ખેડૂતોને બધાને અમે 2000 નું અત્યારે આપી છીએ. એક બાજુ ટ્રેક્ટર ચાલુ છે, એક બાજુ ખેડૂતોના કેરબા ચાલુ છે. જે મુજબ જથ્થો અમને ફાળવે એ મુજબ અમે બધાને અમારાથી બેસ્ટ પોસિબલ ટ્રાય કરીને જથ્થો પૂરો પાડવાની કોશિશ કરી છે. અને જ્યાં સુધી ડીઝલ છે ત્યાં સુધી અમે આપી જ છીએ બધાને. આજે અહીંયા 400 થી 500 ખેડૂતો છે અને 100 ટ્રેક્ટર ઉભા છે લાઈનમાં. અત્યારે આમાં ઓછામાં ઓછા 500 ખેડૂત તો હાજર છે અહીંયા, જેમના ટ્રેક્ટરો માટે લેવા આવ્યા ડીઝલ. અને અમે બધાને શાંતિપૂર્વક વિતરણ કરી છીએ અત્યારે.